चलो नेक्स्ट આપણું ફોર્મ્યુલા છે ક્વેશ્ચન ની અંદર અગર તમને એવું કીધું છે કે ઇનિશિયલ ટેન્શન ઇન બેલ્ટ ફાઇન્ડ કરો તો એનું સૂત્ર છે T1 T2 2Tc/2 T1 એટલે ટાઈટ સાઈડ નું લાગતું ટેન્શન, T2 એટલે સ્લેક સાઈડ લાગતું ટેન્શન, 2Tc એટલે કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન બાય 2. T નોટ વડે દર્શાવીશું એટલે રકમમાં કદાચ ઇનિશિયલ ટેન્શન ની વાત કરી હોય તો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. હવે બધા જ ફોર્મ્યુલા આપણે એક સાથે દેખીશું, ફરીથી બધું રિપીટ કરી દઈએ. દેખી લો. સૌથી પહેલા પાવર નું ફોર્મ્યુલા T1 - T2 * V. ટેન્શન રેશિયો આપણે પ્રૂવ કર્યો T1/T2 બરાબર e⁻μθ, જ્યાં μ એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન બેલ્ટ એન્ડ પુલ્લી, થીટા એટલે એંગલ ઓફ લેફ્ટ. ઓપન માટે અલગ સૂત્ર, બેલ્ટ માટે અલગ સૂત્ર, એ આપણે હમણાં દેખ્યું. જો તમારું V બેલ્ટ હોય, આ ફ્લેટ માટે છે બેલ્ટ અથવા રો, અને આ છે V માટે, એ આપણે આગળ દેખ્યું. μ' થીટા, μ' એટલે μ upon sin બીટા, બીટા નો મતલબ થાય સેમી ગ્રુવ એંગલ. ક્વેશ્ચનમાં 2 બીટા આપ્યો હશે, હાફ કરવાનો ખાસ. થીટા એટલે એંગલ ઓફ લેપ ઓફ ઓપન બેલ્ટ ડ્રાઈવ. આ થીટા એટલે એંગલ ઓફ લેપ ઓફ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. ઓપન માટે વચ્ચે માઈનસ આવે, ક્રોસ માટે વચ્ચે પ્લસ આવે. ઓપન માટે આલ્ફામાં sin ઇન્વર્સ r1 - r2/x. હવે અહીંયા બધા કન્ફ્યુઝ થતા હોય, જે મોટી રેડિયસ હોય એને પહેલા લેવાનું. અમુક વખતે r2 - r1 હોય, અમુક વખતે r1 - r2 હોય, કઈ નક્કી ના કહેવાય. જે રેડિયસ મોટી હોય એ આપણે પહેલા લેવાની. આ ખાસ ધ્યાન રાખવાનું દાખલામાં. ઓકે, તો આ ક્રોસ માટે છે, આ ઉપર દોર્યું એ ઓપન માટે છે, નીચેનું જે ફોર્મ્યુલા છે એ શેના માટે છે? ક્રોસ માટે છે. ઓકે, આગળ વાત કરીએ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કેટલું લેવાનું, mv² આખું પ્રૂવ કરેલું છે, પણ અહીંયા આપણે નથી કર્યું પ્રૂવ. એના પછી T મેક્સિમમ નું સૂત્ર T1 + Tc અથવા સિગ્મા * bt, સ્ટ્રેસ * એરિયા. આ ખાસ IMP ફોર્મ્યુલા જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું એટલે બધા જ ફોર્મ્યુલા યુઝ થશે. હવે ક્વેશ્ચનમાં જ્યારે મેક્સિમમ પાવર, ગ્રેટેસ્ટ પાવર આવો વર્ડ્સ યુઝ કર્યો હોય તો વેલોસિટી આવે T maximum/3m. આ પણ ખાસ IMP ફોર્મ્યુલા. હાલ આપણે છેલ્લે આખી થિયરી દેખીએ. મેક્સિમમ પાવર માટે T1 ની વેલ્યુ 2/3 T max. T maximum કઈ રીતે શોધવાનું ભાઈ? આ રીતે ખાસ યાદ રાખો. સેન્ટ્રીફ્યુગલ ટેન્શન નું સૂત્ર 1/3 T maximum. T maximum આપણે આ રીતે શોધવાનું. માસ ખાસ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ જગ્યાએ તમને માસ શોધવાનું કીધું હોય તો પર મીટર એટલે કે લેન્થ કેટલી લેવાની? 1 મીટર. એટલે અહીંયા જનરલી માસ એટલે વોલ્યુમ ગુણ્યા ડેન્સિટી આવે. અહીંયા વોલ્યુમ આવવું જોઈએ, પણ વોલ્યુમ નથી લખ્યું, મેં એરિયા લખ્યું છે. એનું રીઝન છે કેમ? કારણ કે લેન્થ કેટલી લીધી મેં? પર મીટર. એટલે અહીંયા એરિયા લખશું. એરિયા એટલે શું? જે બેલ્ટની વિડ્થ હોય અને એની થિકનેસ હોય, તો bt * ρ એ આપણે ફોર્મ્યુલા યુઝ કરશું. કોના માટે? માસ શોધવાનું કીધું હોય ત્યારે. ઓકે, તો આ ફોર્મ્યુલા થયા. એના પછી આગળ વાત કરીએ વેલોસિટી રેશિયો. અગર કોઈ જગ્યાએ તમને n2 n1 આપ્યું છે, d1 d2 નથી આપ્યું, આ ચારમાંથી કોઈ 3 ડેટા આપ્યા છે, ચોથો શોધવો છે તો આ સૂત્રના આધારે શોધી શકો. એના પછી આ છે લેન્થ ઓફ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. બધું પ્લસ આવે તો ક્રોસ, અને અહીંયા ખાલી માઈનસ આવે તો એ થશે ઓપન બેલ્ટ ડ્રાઈવ ની લેન્થ. તો આટલી વસ્તુ તમે જો પરફેક્ટ કર્યું હોય તો કોઈની તાકાત નથી કે એક એક્ઝામ્પલ ના આવડે. બધા જ એક્ઝામ્પલ આવડશે. એટલે હવે આપણે એક્ઝામ્પલ નું સોલ્યુશન કરશું. આટલા વિડિયો કમ્પ્લીટલી ખાલી દેખી લો એક.